નમસ્કાર. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી પાસે બધું જોવા છતાં આપણે અંદરથી આટલા દુઃખી કેમ છીએ? પૈસા છે, પરિવાર છે, છતાં મનમાં એક અજીબ ખાલીપો અને બેચેની કેમ રહે છે? આપણું દુઃખ બહારની દુનિયા કે સંજોગોમાં નથી, પણ આપણા પોતાના મનની અંદર જ છુપાયેલું છે. આજે હું તમને બે બૌદ્ધ ભિક્ષુઓની એક વાર્તા સંભળાવીશ. એ જાણ્યા પછી તમે તમારા જીવનનો સૌથી મોટો બોજ આજે જ ઉતારી દેશો. બે બૌદ્ધ સાધુઓ, એક વૃદ્ધ અને એક યુવાન, જંગલના રસ્તે પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. આખો દિવસ ચાલ્યા પછી રસ્તામાં એક નદી આવી. નદીના કિનારે એક સુંદર યુવા સ્ત્રી હતી. તે નદી પાર કરવા માંગતી હતી, પણ પાણીનો પ્રવાહ તેજ હતો અને ડર લાગતો હતો કે તેના કપડાં ખરાબ થઈ જશે. વૃદ્ધ સાધુએ તે સ્ત્રીની મૂંઝવણ જોઈને તેમને કંઈ પણ વિચાર્યા વિના તે સ્ત્રીને પોતાના ખભા પર ઉંચકી લીધી અને નદીને પાર કરાવી સામે કિનારે ઉતારી દીધી. સ્ત્રીએ હાથ જોડીને આભાર માનીને પોતાના રસ્તે જતી રહી. બંને સાધુઓ પણ આશ્રમ તરફ આગળ વધી ગયા. હવે બંને સાધુઓ શાંતિથી ચાલી રહ્યા હતા, પણ પેલા યુવાન સાધુના મનમાં મોટું તોફાન ચાલી રહ્યું હતું. બૌદ્ધ ધર્મમાં સાધુઓને કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવાની સખ્ત મનાઈ હોય છે. યુવાન સાધુ સતત ગુસ્સામાં હતો અને મનમાં ને મનમાં વૃદ્ધ સાધુને કોસી રહ્યો હતો. અને આમને આમ 4 કલાક વીતી ગયા. આશ્રમ નજીક આવી ગયો, પણ યુવાન સાધુથી રહેવાયું નહીં અને તેણે વૃદ્ધ સાધુને ગુસ્સામાં પૂછ્યું, તમે એ સ્ત્રીને કેવી રીતે સ્પર્શ કરી શકો છો? તમે આપણા પવિત્ર ધર્મનો નિયમ તોડ્યો છે. તમને આવું કરતા જરાય સંકોચ ના આવ્યો? વૃદ્ધ સાધુ ઉભા રહ્યા અને તેમણે ખૂબ જ શાંતિ અને સ્મિતથી કહ્યું, અને એક એવો જવાબ આપ્યો એણે યુવાન સાધુની અને આવનારી પેઢીઓની આંખ ખોલી નાખી. તેમણે કહ્યું, ભાઈ, મેં એ સ્ત્રીને તો 4 કલાક પહેલા જ નદીના કિનારે ઉતારી દીધી હતી. શું તું હજુ પણ તેને તારા મગજમાં ઉંચકીને ફરી રહ્યો છે? તો મિત્રો, આ જ આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે. આપણે ભૂતકાળની વાતોને, લોકોના કડવા શબ્દો કે આપણી જૂની ભૂલોને મગજમાં પકડીને બેઠા છીએ. કોઈએ 5 વર્ષ પહેલા આપણું અપમાન કર્યું હોય, પણ આજે આપણે એ વાતને યાદ કરીને દુઃખી થઈએ છીએ. કોઈ વ્યક્તિ આપણી જિંદગીમાં ક્યારની જતી રહી છે, પણ આપણે તેને હજુ પણ આપણા વિચારોમાં ઉચકીને રાખીએ છીએ. આજનું મનોવિજ્ઞાન પણ એ જ કહે છે કે સુખી થવાનું સૌથી મોટું અને એકમાત્ર રહસ્ય લેટ ગો. જે પળ વીતી ગઈ છે તેને ત્યાં જ છોડી દો. તમારા મનની જૂનો કચરો ખાલી કરશો તો જ નવી ખુશીઓની જગ્યા બનશે. તો આથી જ તમારા મનને બિનજરૂરી બોજ ઉતારી દો. જો આ વાર્તા તમને ખરેખર કંઈક નવું વિચારવા મજબૂર કરતી હોય તો કોમેન્ટમાં લેટ ગો જરૂરથી લખજો, અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.